રેડી? તો ગાઈસ આજે થયો શનિવાર બરાબર અને તારીખ થઈ આજે 13/6/2026 ઓનલાઈન બ્લાઉઝ ફરમાના ઓર્ડર. તો આપણે પૂછી લઈએ અંશુને કયા ગામનું છે અંશુ તમારે? સુરેન્દ્રનગર. ઠેઠ સુરેન્દ્રનગર, કાઠિયાવાડ સુરેન્દ્રનગર બરાબર. કાઠિયાવાડ ચોટીલા જોડે સુરેન્દ્રનગર. અને શું નામ છે સુરેન્દ્રનગરથી? ચૌધરી જગદીશભાઈ. ચૌધરી જગદીશભાઈ. કેટલા નંગ? એક નંગ પ્રિન્સેસનો બરાબર. અને બીજું એક કલોલ. કલોલથી શું નામ છે? વિરલભાઈ પટેલ. વિરલભાઈ પટેલ. એમના કેટલા નંગ હતા? પ્રિન્સેસ કટોરી મધુબાલા ફર્સ્ટ આખા સેટ હતા એટલે ટોટલ 29. અને એ તો એમનો ના ગણાય સુરેન્દ્રનગરનો. એટલે એમના 29 ફરવા બરોબર. રૂપ આવીને લઈ ગયા હતા ઘરેથી બરોબર. ઠેઠ કલોલથી 29 થી ફરવાનો અને આજના ઓર્ડર ટોટલ 30 ફરવા. અને જુઓ ગાઈસ સ્ટોક અંશુ આપણે બતાવી દઈએ કેટલો સ્ટોક વધ્યો. જુઓ અરે સ્ટોક આપણો બરોબર. જો સ્ટોક આ પેકિંગનો સ્ટોક અને પેલો ગોડાઉનનો સ્ટોક પણ બતાવી દીધો અંશુ આપણને. ગોડાઉન આ બે બરાબર. આ પેકિંગ કરેલા અહીંયા મૂકી દઈએ અમે બરાબર. કારણ કે દરરોજ રાત્રે અમે પેકિંગ જ કરીએ છીએ. અને જો આ બીજું આ ગોડાઉન અમારું. લાઇટ બાઇટ ચાલુ કરો ગોડાઉનમાં. જો આ છે અમારું ગોડાઉન. ઠેઠ લગભગ હાર્યું લોબો 6 લાવો ટેબલ જોઈએ બદલાવો. આ લોબો 12x15 છે બરાબર. હું તમને બતાવી દઉં આખું મારું ગોડાઉન. આ બીજું ગોડાઉન. 3 ગોડાઉન ટોટલ અમારા બરાબર. જો આ ફરમાજ છે બધા બરાબર. હા પડે જુઓ વાહણે ઉપર મૂકી દીધો બરાબર. જગ્યા નહીં એટલે અને જો આ સ્પેશિયલ ફરવા માટે જ કર્યું. અરે આ લગભગ 32,000 ફરવા હારે બરાબર. આ ફર્સ્ટ ટકનો સેટ છે પેલો મધુબાલાનો અને ઉપર એ મધુબાલાનો જ છે બરાબર. મધુબાલા તો ખલાસ થઈ જવા આવ્યા બરાબર. મધુબાલાનો બીજો લોટ ચાલુ કરવાનો. આ કટોરીનો લોટ પતો ને એટલે કટોરીમાં બ્રાન્ડ અમારી જ બનાવવાની બરાબર. ગોમતીમાં ઠાકોર ફેમિલી પ્રિન્સેસમાં પણ બની જશે બરાબર ટૂંક સમયમાં. અને જે પણ હોલસેલમાં વેચવા માંગતા હોય એ અમારો કોન્ટેક કરજો બરાબર. ગોમતીબા ઠાકોર ફેમિલીનો. જો આ પેકિંગ થઈ ગયા 10-10 પીસના બંડલ થઈ ગયા બરાબર. જો શક નહીં આ 32નું 10-10 પીસના. અને શું ફર્સ્ટ ટક બતાવી દઈએ તમે? ફર્સ્ટ ટક નથી આ ના ફર્સ્ટ ટક અહીંયા નથી બરાબર. આ બધા મધુબાલાના જ છે. મધુબાલાના જો આ રીતે બંડલ પડે જ છે. આ બધા પેકિંગ કરેલા આ લગભગ 4,000 પીસ પેકિંગ કરેલા પડે. હા જુઓ 4,000 તો અમુક વચ્ચે ફૂટી જ જાય અમુક સાઈઝો એટલે ઇમરજન્સી લેવા પડે બનાવવા. અને ગળાની પટ્ટીઓ પણ અહીંયા પડી છે. ચોજી ગળાની પટ્ટીઓ જોઈએ પણ એનો પણ સ્ટોક કર્યો. પેકિંગનો સ્ટોક પહેલાં પેકિંગ નહોતા કરતા. જો પેકિંગ કરી મેળવી લઈએ. આખું બોક્સ કાર્ટૂન 400 પીસનું કાર્ટૂન. 400 પીસનું કાર્ટૂન ઓર્ડર આવે એમને આપી દેવાનું. સ્ટોક થઈ ગયો. સ્ટોક ચાલુ કરવાનો બીજો. કટોરીનો સ્ટોક ચાલુ વધારે. મધુબાલાનો અનાજ એ મધુબાલાનો લઈ લેવો પડશે વચ્ચે ને પછી. તો જય માતાજી. જેને પણ ઓર્ડર કરવાનો એ ફટાફટ કરી દેજો. અને હોલસેલવાળા ખાસ હોલસેલમાં જેને વેચવા જતા હોય એ અમારો કોન્ટેક કરજો બરાબર. જેણે પણ નવો ધંધો ચાલુ કરો એમને પણ અમે શીખવાડીશું બરાબર. બહુ રોકાણ ના કરે તો મિનિમમ 5,000નું રોકાણ કરીને પણ તમે સ્ટાર્ટિંગ કરી શકશો બરાબર. તો જય માતાજી. જેને પણ ઓર્ડર કરવાનો ફટાફટ કરી દેજો. જય માતાજી.